ઓમ શાંતિ. આજે આપણે એક એવા વિશેષ નવયુવાનની વાર્તા સાંભળવાના છીએ જેનાથી આપણને જીવનમાં કંઈક આગળ વધવાની પ્રેરણા મળે. આ એક 20 વર્ષનો યુવાન છે જેને જીવનમાં આગળ વધવાની બહુ ઈચ્છા છે. એને થાય છે કે હું વિશેષ ધન કમાઉં, વિશેષ પ્રાપ્તિ કરું, જે વિશેષ મારાથી આગળ છે એમના સુધી હું પહોંચું. એના જીવનમાં એવી ધગશ છે. એને આગળ વધવાની આવી ઈચ્છા જોઈને એક વ્યક્તિ એને સલાહ આપે છે કે આપણા ગામથી થોડેક દૂર એક સિદ્ધ મુનિ છે અને એ મુનિના જો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો એ આશીર્વાદથી જીવનમાં તું ઘણો બધો આગળ વધી જાય. તો એ મુનિ સુધી તો જો પહોંચી જાય તો તને એ આશીર્વાદ મળે. એ વ્યક્તિ કહે છે કે પહોંચી તો જાઉં હું, પરંતુ એના માટે મારે શું કરવાનું છે? એ વ્યક્તિએ કહ્યું કે એના માટે કંઈ કરવાનું નથી, પરંતુ એ સિદ્ધ મુનિ સુધી પહોંચવા માટે રસ્તામાં નાના મોટા વિઘ્નો આવે છે. ઘણા લોકો ત્યાં જવાની કોશિશ કરે છે, પરંતુ કંઈક ના કંઈક એવું જરૂરી કામ આવી જાય કે કંઈક એવો વિઘ્ન આવી જાય જેનાથી એ વ્યક્તિ ફરી પાછા આવી જાય છે. તો તું જો પહોંચી જતો હોય તો તારી ઈચ્છા જરૂર પૂરી થઈ જશે. એ વ્યક્તિ કહે છે કે હું ચોક્કસ પહોંચીશ, અને એવો મનમાં દ્રઢ નિશ્ચય કરી અને યુવાન જવા માટે નીકળી જાય છે એ સિદ્ધ મુનિને મળવા માટે. રસ્તામાં જતા જતા નાના મોટા વિઘ્નો આવે છે. એને એક જગ્યાએ રાત્રિ રોકાણ કરવાનું છે. જે નગરમાં એ રોકાયો છે ત્યાં બાજુના ઘરમાં જ એક મહિલા જે છે એને ખબર પડે છે કે આ યુવાન એ સિદ્ધ યોગીને મળવા જઈ રહ્યો છે, જે યોગીને મળવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એ મહિલાની દીકરી એ બોલી નથી શકતી, બોબડી હોય છે. એ મહિલા પણ સિદ્ધ યોગીને મળવા જવાનું વિચારી રહી હતી, પરંતુ દીકરીને એકલી મૂકીને જઈ શકતી નહોતી. અને એને જ્યારે ખબર પડી કે આ યુવાન મળવા માટે જવાનો છે તો એ યુવાનને મળવા આવે છે અને કહે છે કે બેટા મારું એક કામ કરીશ? એ યુવાન કહે છે હા બોલો ને માસી, શું કામ છે? આ બેન કહે છે કે બેટા તારે મારું એક કામ કરવાનું છે. મારી એક દીકરી છે જે 18 વર્ષની થઈ ચૂકી છે, 19મા વર્ષમાં પ્રવેશ થઈ ચૂકે છે એનો, પરંતુ હજુ સુધી એ બોલતી નથી. અને બોલતી નથી એટલે મને એની બહુ ચિંતા થાય છે કે આગળ એનું જીવનમાં શું થશે. તો એના જીવન વિશે તું થોડુંક સિદ્ધ મુનિને જો પૂછીને આવે તો સારું. પેલો યુવાન કહે છે કે ઠીક છે માસી, હું ચોક્કસ તમારી ઈચ્છા પૂરી કરીશ. એ સિદ્ધ મુનિ સાથે હું આ વિશે ચોક્કસ વાત કરીશ. અને એ જવા માટે નીકળી જાય છે. હવે ત્યાંથી જ્યારે નીકળે છે ત્યારે પણ રસ્તામાં થોડા નાના મોટા વિઘ્નો આવે છે, પરંતુ મોટું વિઘ્ન ત્યારે આવે છે જ્યારે રસ્તામાં એક નદી આવે છે અને નદીને પાર કરવા માટે કશું સાધન નથી, કોઈ નાવ કે નાવિક કંઈ જ નથી. અને એ વ્યક્તિને નદી પાર કરવાની છે. એ જોવે છે કે હવે નદી પાર કેવી રીતે કરવી. તો નદી પાર કરવા માટે એ નદી કિનારે કિનારે ચાલતો ચાલતો થોડે સુધી આગળ જાય છે કે થોડોક આગળ જવું, ક્યાંક કોક મળી જાય જે મને નદી પાર કરાવી દે, કારણ કે નદી બહુ વિશાળ છે. હવે એ જોવે છે કે નદી કિનારે જ્યારે ચાલતો ચાલતો જતો હોય છે ત્યારે નદીના એક ખૂણામાં એક કાચબાને જોવે છે. બહુ વિશાળ કાચબો છે. એ કાચબો પણ યુવાનને જોવે છે અને કાચબાને વાચા ફૂટે છે. કાચબો બોલે છે. કાચબો યુવાનને કહે છે કે હે યુવાન, તારે શું કામ છે મને બતાવ. પેલો યુવાન કહે છે કે મારે નદી પાર કરવી છે, પરંતુ હું કરી નથી શકતો. એ કાચબો કહે છે કે તું મારા પીઠ પર બેસી જા
અને હું તને સામે કિનારે પહોંચાડી દઉં. પેલો કાચબો જે છે એ યુવાનને પીઠ પર બેસાડી સામે કિનારે પહોંચાડી દે છે અને યુવાનને પૂછે છે કે તું ક્યાં જાય છે? તો યુવાન કહે છે કે હું એ સિદ્ધ મુનિ પાસે જઉં છું કે જેની પાસે જવાથી બધાની ઈચ્છાઓ પૂરી થાય છે. તો આ કાચબો કહે છે કે શું તું મારું એક કામ કરીશ? યુવાન કહે છે બોલો ને, શું કામ કરવાનું છે? કાચબો કહે છે કે હું ઘણા વર્ષોથી આ નદીમાં છું અને ઘણા વર્ષોથી ડ્રેગન બનવાની કોશિશ કરી રહ્યો છું. તરી તરીને હું થાકી ગયો, પરંતુ ડ્રેગન બની શક્યો નથી. તો એ સિદ્ધ મુનિને તો પૂછતો આવજે ને કે હું ડ્રેગન ક્યારે બનીશ. તો યુવાન કહે છે ઠીક છે, ભલે હું પૂછતો આવીશ. એમ કહીને એ ત્યાંથી આગળ નીકળી જાય છે. આગળ નીકળે છે, એકદમ નજીક છે જ્યાં મુનિ જ્યાં છે એ નગરની નજીક છે, પરંતુ વચ્ચે એક પહાડ છે. એ પહાડને પસાર કરીને એ મુનિ જ્યાં સ્થિત છે એ જગ્યાએ પહોંચી શકે એવું છે, પરંતુ એ વિશાળકાય પહાડને કેવી રીતે પાર કરવો એ સમજી નથી શકતો. એટલામાં એ ચક્કર લગાવતો હોય છે. ત્યાં એક વ્યક્તિ એને મળે છે જેના હાથમાં એક જાદુઈ લાકડી છે. એ પોતાનો પરિચય અને જાદુગર તરીકે આપે છે કે હું એક જાદુગર છું અને કેટલાય વર્ષોથી આ પહાડ નીચે તપ કરી રહ્યો છું. બોલ, તારે શું કામ છે? યુવાન કહે છે કે મારે પહાડની પેલે પાર જવું છે, પરંતુ એનો રસ્તો મને મળતો નથી. જાદુગર એને નજીકનો રસ્તો બતાવી દે છે, શોર્ટ રસ્તો બતાવી દે છે કે તું આ રસ્તેથી જઈશ ને તો તરત જ પહાડને પાર કરી અને પેલે પાર પહોંચી જઈશ. યુવાન એને ધન્યવાદ કરી અને આગળ વધવા જાય છે. ત્યાં એ જાદુગર કહે છે કે તું ક્યાં જાય છે? તો યુવાન કહે છે કે આ નગરમાં એક સિદ્ધ મુનિ છે, એમની પાસે મારા પ્રશ્નનો જવાબ લેવા માટે જઉં છું. તો પેલો વ્યક્તિ કહે છે, જે જાદુગર છે, કે જો તું એ સિદ્ધ મુનિને મળે ને તો મારો એક પ્રશ્ન પૂછતો આવજે. યુવાન કહે છે હા બોલો, શું પ્રશ્ન છે? એ જાદુગર કહે છે કે હું કેટલાય વર્ષથી અહીંયા તપ કરી રહ્યો છું, પરંતુ મને મુક્તિ ક્યારે મળશે? આટલો પ્રશ્ન તું પૂછતો આવજે. પેલો વ્યક્તિ કહે છે કે હા ચોક્કસ, તમારા પ્રશ્નનો જવાબ જ્યારે હું વળતો થઈશ ત્યારે તમને આપતો જઈશ. આટલું કહી અને આગળ વધે છે. થોડોક આગળ જાય છે અને એ જુએ છે કે એ સિદ્ધ મુનિના આશ્રમની નજીક આવી ગયો છે. ઘણા બધા લોકો મળવા માટે બેઠેલા છે, એ પણ બેસે છે અને જ્યારે એનો વારો આવે છે ત્યારે એ સિદ્ધ મુનિને મળે છે. એને મનમાં ઘણો બધો ઉમંગ છે કે હું સિદ્ધ મુનિ પાસેથી એવી કંઈક યુક્તિ શીખી લઉં જેનાથી હું ધનવાન બની જાઉં. કારણ કે એ ઉમંગ ઉત્સાહ વાળો યુવાન છે અને એને મનમાં ઘણી એવી ઈચ્છા છે કે હું સિદ્ધ મુનિ પાસેથી એવી કંઈક યુક્તિ શીખી લઉં જેનાથી જીવનમાં ખૂબ આગળ વધી જાઉં. એ શીખે છે, નવું નવું જાણવાનું એને એવો ઉમંગ ઉત્સાહ છે દરેક વ્યક્તિ પાસેથી. એટલા માટે એ મુનિ પાસે પણ એ જ આશા લઈને આવ્યો છે. જેવો એનો વારો આવે છે અને એ સિદ્ધ મુનિ એને કહે છે કે તું એક પ્રશ્ન મને પૂછી શકે? પેલો યુવાન કહે છે કે ફક્ત એક જ? મુનિ કે હા, ઘણા બધા વ્યક્તિ છે એટલે હું તને તારા એક પ્રશ્નનો જ જવાબ આપીશ, એટલે તું એ વિચારી લે કે તારે કયો પ્રશ્ન પૂછવો છે. તો એ યુવાન કહે છે કે પણ મહારાજ, મારી પાસે તો મારો એક પ્રશ્ન છે પણ બીજાના પ્રશ્નો 3 છે. તો એ સિદ્ધ મુનિ કહે છે કે તો પછી એકના બદલે હું 3 નો જવાબ આપીશ, પરંતુ 3 જ, ફક્ત 3, ચોથો નહીં. તો તારે 3 કયા પ્રશ્ન પૂછવા છે એ તું વિચારી લે.
યુવાન કહે છે કે ઠીક છે, મને પેલો એ પ્રશ્નનો જવાબ આપો કે એક માસીએ એક બેને મને પૂછાવડાવ્યું છે કે એમની દીકરી જે છે યુવાન અવસ્થામાં પહોંચી ચૂકી છે, 18 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એ બોલતી નથી. તે બોલતી ક્યારે થશે? તો એ સિદ્ધ મુનિએ ધ્યાનમાં જઈને એને જવાબ આપ્યો કે એ યુવતીના જ્યારે લગ્ન થશે એ દિવસથી જે બોલતી થઈ જશે. પછી યુવાનને કહ્યું કે હવે બીજો પ્રશ્ન પૂછ. યુવાને વિચાર્યું કે હું મારો પ્રશ્ન પૂછી લઉં. પછી એને વિચાર આવ્યો કે ના, પેલા કાચબાએ બહુ આશાથી મને કહ્યું છે કે તું મારા પ્રશ્નનો જવાબ લઈ આવજે. તો એણે કાચબાનો પ્રશ્ન પૂછ્યો કે કાચબાએ મને એવું કહ્યું છે કે હું ઘણા વર્ષોથી આ નદીમાં તરી રહ્યો છું અને ડ્રેગન બનવાની કોશિશ કરી રહ્યો છું, પરંતુ ડ્રેગન બનતો નથી. તો ડ્રેગન ક્યારે બનીશ? તો એ સિદ્ધ મુનિએ ધ્યાનમાં જઈ અને કાચબાનો જવાબ આપ્યો કે તું એ કાચબાને કહેજે કે જે આ તે કવચ ઉપર પહેરી રાખ્યું છે ને, ઓઢી રાખ્યું છે, એ કવચ જ્યારે તું ઉતારી દઈશ ત્યારે તું ડ્રેગન બની જઈશ. પેલા વ્યક્તિને હવે ત્રીજા પ્રશ્નનો વારો હતો. ત્યારે એને લાગ્યું કે હવે તો મારો પ્રશ્ન પૂછી લઉં, પરંતુ એને વિચાર આવ્યો કે નહીં, હજુ તો મારી ઉંમર નાની છે, હજુ તો ઘણા વર્ષો મારી સામે પડ્યા છે, પરંતુ મારી તરફ જે વ્યક્તિ આશાથી જોયું છે કે આ વ્યક્તિ મારું કામ કરશે, એનું કામ મારે પહેલા કરવું પડે. તો હું પેલા જાદુગરનો જ પ્રશ્ન પૂછી લઉં. એવું વિચારી અને એણે સિદ્ધ મુનિ પાસે ત્રીજો પ્રશ્ન રાખ્યો કે એક જાદુગર મહાશયે મને પૂછ્યું છે કે મને મુક્તિ ક્યારે મળશે, તો એમના પ્રશ્નનો જવાબ શું આપું એમને હું? તો એ સિદ્ધ મુનિએ કહ્યું કે તું એ જાદુગરને કહેજે કે આ જાદુની લાકડી જ્યારે તું છોડી દઈશ એ દિવસથી તું મુક્ત થઈ જઈશ. પેલો યુવાન એ સિદ્ધ મુનિને પ્રણામ કરી અને ત્યાંથી નીકળી જાય છે. નીકળે છે એટલે એ જે પહાડના રસ્તેથી આવતો હોય છે ત્યાં પહેલા જ એને જાદુગર મળે છે. જાદુગર એને પૂછે છે કે શું સિદ્ધ મુનિ મળ્યા અને મારા પ્રશ્નનો કઈ જવાબ આપ્યો? તો એ કહે છે કે હા, એ સિદ્ધ મુનિએ કહ્યું છે કે તમે જ્યારે આ જાદુની લાકડી છોડી દેશો ત્યારે તમે મુક્ત થઈ જશો, મુક્તિ મળી જશે. એ જાદુગરે વિચાર્યું કે હું આટલા વર્ષોથી તપ કરી રહ્યો છું પરંતુ મુક્ત નથી થઈ શક્યો. જો આજે આ વ્યક્તિના પ્રશ્નના જવાબથી મને મુક્તિ મળતી હોય તો આ જે મારી જાદુની લાકડી છે એ હું એને જ કેમ ના આપું? એમ વિચારીને એ જાદુગરને આપી દે છે. જાદુગર એ યુવાનને આપી દે છે અને યુવાનને કહે છે કે જો તું આ રીતે મંત્રનો પ્રયોગ કરીશ તો આ જાદુની લાકડી કામ કરશે. કરીને જાદુની લાકડી યુવાનને આપી દે છે. યુવાન એ જાદુની લાકડી લઈને આગળ વધે છે અને પેલી જે નદી છે એ નદી કિનારે આવે છે. ત્યાં કાચબો એની રાહ જોતો હોય છે અને કાચબો એને પ્રશ્ન પૂછે છે કે શું તમે મુનિ પાસેથી મારો જવાબ લઈ આવ્યા? તો પેલો યુવાન કહે છે કે હા, તમારા માટે એવું કહ્યું છે મુનિએ કે તમે જ્યારે આ ઉપરનું કવચ ઉતારી દેશો ત્યારે તમે ડ્રેગન બની જશો, કાચબામાંથી ડ્રેગન બની જશો. તો કાચબો જ્યારે એનું કવચ ઉતારે છે ત્યારે ઘણા બધા અંદરથી સાચા મોતી નીકળે છે અને સાચા મોતી કાચબો જે છે આ યુવાનને આપી દે છે કે તમે મારા પ્રશ્નનો જવાબ લાવ્યા છો એટલે આ મોતીના અધિકારી ફક્ત તમે છો. હવે આ સાચા મોતી લઈ અને યુવાન આગળ વધે છે અને પેલા નગરમાં આવે છે. પેલા નગરમાં પેલી સ્ત્રી જે હતી જેને પ્રશ્નનો જવાબ મંગાવ્યો હતો એના ઘરે જઈ અને આ યુવાન કહે છે કે પ્રશ્નનો જવાબ હું લઈ આવ્યો છું માસી. એ તપસ્વીએ કહ્યું, એ મુનિએ મને કહ્યું છે કે જ્યારે તમારી દીકરીના લગ્ન થઈ જશે એ દિવસથી જ તમારી દીકરી બોલતી થઈ જશે.
તો એ જે સ્ત્રી હતી એણે વિચાર્યું કે મારી દીકરી માટે આટલો સુંદર સંદેશ લઈને આવનાર વ્યક્તિ સાથે જ હું મારી દીકરીના લગ્ન કરી દઉં તો. અને એણે એ યુવાનને પોતાની દીકરીના લગ્ન માટે પૂછ્યું અને બંનેના લગ્ન નક્કી થઈ ગયા. અને એ યુવતીના લગ્ન આ યુવાનની સાથે થતા જ એ બોલતી થઈ ગઈ. હવે આ એક વાર્તા છે જેની ઉપરથી આપણને કંઈક શીખવા મળે છે. એ યુવાન પોતાના કામ માટે નીકળ્યો હતો કે હું ધનવાન બનું, ધંધામાં સફળ બનું, આગળ વધું, અને એ પ્રશ્નનો જવાબ લેવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જે વ્યક્તિઓ મળ્યા એ વ્યક્તિઓએ જ્યારે એને કંઈક પૂછવાનું કહ્યું ત્યારે એ ના પાડી શક્યો અને એમના પ્રશ્નનો જવાબ લઈ આવ્યો. અને એમના પ્રશ્નનો જવાબ લઈ આવતા એને બધું જ પ્રાપ્ત થઈ ગયું. એ ધનવાન બનવાનો પ્રશ્નનો જવાબ લેવા માટે ગયો હતો, પરંતુ રિટર્નમાં વળતા આવતા શું થયું? એને જાદુની લાકડી પણ મળી ગઈ. એને જે સાચા મોતી હતા એ પણ મળી ગયા અને એક સુંદર કન્યા સાથે એના લગ્ન પણ થઈ ગયા. તો આ વાર્તા પરથી કંઈક પ્રેરણા મળે છે કે જ્યારે તમે કંઈક બીજાનું ભલું કરો છો, બીજા માટે સારું વિચારો છો, બીજાના કલ્યાણની ભાવના રાખો છો, ત્યારે તમારું ઓટોમેટિક સારું થઈ જાય છે. પરંતુ એવો ભાવ હોવો બહુ જરૂરી છે. ઘણીવાર આપણે એવું વિચારીએ કે બીજાનું કરવા જઈશું તો આપણું રહી જશે, પરંતુ એવું ક્યારેય નથી થતું. જે બીજાનું કરે છે એમાં પોતાનું આવી જ જાય છે. તમે જો હાથમાં ગુલાબ રાખી અને ગુલાબ વેચો છો તો એ ગુલાબની સુગંધ તો તમારી પાસે રહી જ જાય છે, કારણ કે તમે ગુલાબ વેચ્યા છે બધાને. તો એવી જ રીતે પરમાત્મા પણ કહે છે કે આપણે જો બીજાના કલ્યાણની ભાવના રાખીએ, બીજાનું સારું થાય એવો ભાવ રાખીએ, તો આપણું મન જે છે હંમેશા સકારાત્મક રહે છે. નેગેટિવિટી એમાં આવી નથી શકતી. અને સકારાત્મક મનનો પ્રભાવ આપણી ઉપર જ સૌથી પહેલા પડે છે. તો આપણે હંમેશા બીજાના કલ્યાણ માટે જો વિચારીશું તો આપણું કલ્યાણ સ્વતઃ એમાં સમાયેલું છે. એ આ વાર્તાની પરથી આપણને પ્રેરણા મળે છે. આપણે બધાએ પણ કંઈક સારું વિચારવાનું છે અને સારું કરવાનું છે. આ વાર્તામાંથી તમને બધાને પણ જો કંઈક પ્રેરણા મળી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો અને બીજાને પણ શેર કરજો. આપણું મન હંમેશા સકારાત્મક રહે અને બીજા માટે હંમેશા કલ્યાણની ભાવના આપણા મનમાં રહે તો આપણું કલ્યાણ એની સાથે જોડાયેલું જ છે. ઓમ શાંતિ.